કહેવાનું તો ઘણું બધું મન થાય છે, પણ સાંભળવા આવ્યો છું આજે તમને બધાને. એટલે જય ભાઈને પણ આપ સૌને એટલી પ્રાર્થના કરીશ, બાપ આપનું જીવન બધાનું મંગલ બને. આ કથાના માધ્યમથી માત્ર રામ, શ્યામ અને ઘનશ્યામની કથા સાંભળીને ઘરે ન જતા રહેશો. આમાંથી એક એક નિયમ લેજો. ભગવાને કહ્યું છે જીવનમાં નિયમ હોવા જોઈએ, અને કમસે કમ 5 નિયમ હોવા જોઈએ. ભગવાન ગોકુળમાં રહ્યા હતા, 5 નિયમની કથા સાંભળી હશે તમે બધાએ. ભગવાન સ્વયં એમ કહે છે નિયમ હોવા જોઈએ, અને નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું થઈ જાય. એટલે અહીંયા ઘણા બધા યુવાનો છો, ઘણા બધા વડીલો છો, તમને બધાને એટલું કહીને જાઉં છું કે તમે બધા કથાને સાંભળીને બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તમારી અંદર રહેલા વ્યસન છોડી દેશો ને તો પણ થશે કે આ કથા સફળ થઈ ગઈ. જીવનમાંથી કંકાસ છોડજો બાપ. થોડું જતું કરવાની ભાવના રાખજો. પણ આપણા મનમાં એવું થયું છે, હું શું કામ એને જતું કરું, હું શું કામ જતું કરું ને એટલા માટે થઈને પછી પરિણામ ગંભીર આવતા જાય છે. થોડું જતું કરવાની ભાવના રાખશો. ચાહે પત્ની હોય તો ભલે, ચાહે પતિ હોય તો ભલે, ચાહે મા બાપ, દીકરો ગમે તે હોય, થોડું જતું કરવાની ભાવના રાખશો તો જીવન ધન્ય બનશે. આ બધાનું જીવન શ્રેષ્ઠ બનાવજો તમે. પણ શ્રેષ્ઠ જીવન બનાવવામાં ને બનાવવામાં મારી આપ સૌને 2 હાથ જોડી પ્રાર્થના છે, તમારું સારું કરવામાં કોઈનું ખરાબ કરવાની ભાવના તમારામાં કોઈ દિવસ ન લાવતા. જો કોઈનું ખરાબ કરવાની ભાવના લાવી તો પેલું વેલું તમારું ખરાબ થશે. માટે બીજાનું સારું કરવાની ભાવના રાખશો તો આપોઆપ તમારું સારું થશે. કર ભલા તો વો ભલા.